આજે અમે તમને શીખવવાના છીએ એકદમ ક્રિસ્પી આઉટર લેયરવાળા સમોસા બનાવતા અને સાથે જ બનાવીશું આંબલીની ચટણી એકદમ મીઠી મીઠી. હેલો દોસ્તો, વેલકમ ટુ ગુજરાતી કુકિંગ વિથ કવિતા. આપણે 3 થી 4 મીડિયમ સાઇઝના બટાકાને ડ્રાય બોઇલ કરવાના છે. હવે ડ્રાય બોઇલ કઈ રીતે કરીએ તો કુકરમાં આપણે વાસણ મૂકવાનું એક સ્ટેન્ડ મૂકીશું નાનું એવું, એના ઉપર એક પ્લેટ રાખીશું અને એના ઉપર બટાકા રાખીશું જેથી બટાકા પાણીમાં ડૂબશે નહીં અને જ્યારે બોઇલ થશે તો એમાં મોઇશ્ચર ઓછું હશે જેથી એ ડ્રાય બોઇલ થઈ જશે. બટાકાને સરસ 15 થી 20 મિનિટ સુધી બોઇલ થવા દઈશું. હવે આપણે બનાવીશું સમોસાનું પડ એટલે કે આઉટર લેયર. અહીંયા આપણે 200 ગ્રામ મેદો લીધો છે અને 50 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે. બંનેને ચાળી લઈશું એક વાસણમાં. પછી 2 ટીસ્પૂન ઓઇલ નાખીશું. હાથ વડે સરસ મસળીને લોટ તૈયાર કરીશું. લગભગ 1 કપ પાણી વાપર્યું છે અને લોટ આપણે કઠણ તૈયાર કર્યો છે. લોટ જો ઢીલો બંધાઈ જાય તો એમાં થોડો મેદો એડ કરી દેવો. જો લોટ ઢીલો રહેશે તો પછી પડ આપણું કઠણ થશે નહીં, એટલે કે ક્રિસ્પી બનશે નહીં. તો ખાસ વાતનું એ ધ્યાન રાખવું કે આપણો લોટ કઠણ બાંધવાનો છે. લોટને આપણે લગભગ 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધી આપણે અંદરની ફિલિંગ તૈયાર કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈશું. 4 મરચાં લીધા છે, અડધો ટુકડો આદુનો લીધો છે. બંનેને સરસ રીતે ખાંડણી વડે ખાંડી લઈશું. તમને જેટલી તીખાશ પસંદ હોય એ પ્રમાણે તમે મરચાં નાખજો. લગભગ 15 થી 17 મિનિટ થઈ ગઈ છે અને 4 સીટી વાગી ગઈ છે કુકરની. તો આપણે ચેક કરીશું કે આપણા બટાકા બફાયા કે નહીં. સરસ રીતે આપણા બટાકા બફાઈ ચૂક્યા છે. તો આપણે સ્કિનને પીલ ઓફ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલા ઇઝીલી આપણે બટાકાને છોલી શકીએ છીએ. તો મતલબ કે આપણા બટાકા સરસ રીતે બફાઈ ચૂક્યા છે. બટાકાને આપણે મેશ કરી લઈશું. જોઈ શકો છો બટાકામાં બહુ પાણી નથી રહ્યું. બટાકામાં મોઇશ્ચર ઓછું છે જેથી આપણા સમોસા જ્યારે બનશે તો એ એકદમ આમ ઢીલા પોચા નહીં બને, એકદમ ક્રિસ્પી લોંગ ટાઈમ સુધી રહી શકશે. મસાલા એડ કરી દઈશું. 1 ચમચી મરચું લીધું છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. 10 થી 12 પત્તા પુદીનો એડ કરી દઈશું. આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. થોડા ધાણા નાખી દઈશું અને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ ઇઝીલી તમે આ રીતે સમોસાની ફિલિંગ તૈયાર કરી શકો છો. આપણો લોટ જે રેસ્ટ કરવા રાખ્યો હતો એને લઈ લઈશું. થોડો મસળી લઈશું યુઝ કરતાં પહેલાં. તમે જોઈ શકો છો કે આ લોટમાં સરસ સ્ટ્રેચીનેસ આવી ગઈ છે જેથી વણવામાં એકદમ ઇઝી રહેશે અને સાથે સાથે આપણા સમોસા પણ એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનશે. તો લોટના 4 લુવા વણી લીધા છે. એક લોટનો લુવો લઈને આપણે પાટલી ઉપર સરસ રોટલી વણી લઈશું. એકદમ પતલી કરવાની છે, બહુ જાડી નથી કરવાની. અને એની એક ટ્રીક છે. સમોસા બનાવવા માટે આપણે એક રોટલી નહીં પણ એક ઉપર બીજી રોટલી મૂકીને બંનેને સાથે વણીશું. તો પહેલાં એક રોટલી વણીને એના પર સરસ રીતે તેલ લગાવી લઈશું. પછી ચોખાના લોટનું અટામણ લઈશું. ચોખાનો લોટ એટલા માટે કે એ સરસ દાણાદાર રહેશે અને આપણા સમોસાને ક્રિસ્પી કરી નાખશે. તો એક રોટલી ઉપર આપણે બીજી સરસ રોટલી મૂકીશું અને બંનેને એક મોટા સરફેસ ઉપર વણી લઈશું. રોટલી આપણે મોટી તૈયાર કરવાની છે જેથી આપણે એની પટ્ટીઓ પાડી શકીએ અને આપણા પટ્ટી સમોસા તૈયાર થાય. આ 2 પડવાળી રોટલીને બંને સાઈડથી આપણે શેકી લઈશું. કાચું પાકું શેકવાનું છે, વધારે શેકવાનું નથી કેમ કે પાછળથી આપણે આને તળવાના પણ છીએ. બસ ધ્યાન એ રાખવાનું કે કોઈ પાર્ટ વધારે કાચો ના રહી જાય. તો આપણી રોટલી જ્યારે ગરમ હશે ત્યારે જ આપણે એના બંને પડને અલગ કરી દઈશું જેથી આપણી એકદમ પતલી રોટલી વણીને તૈયાર થઈ ગયેલી હશે. બીજું ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણી જે રોટલી છે એને આપણે હંમેશા એક કપડામાં વીંટાળીને રાખીશું કેમ કે એ બહાર રહેશે તો એ સુકાવા માંડશે અને એના સમોસા બનાવવામાં થોડી ડિફિકલ્ટી આવશે. હવે આ રોટલીને આપણે ચોરસ કટ કરી લઈશું. ચોરસ કટ કર્યા બાદ આપણે એના પણ 3 ભાગ કરી લઈશું જેથી આપણી સેમ સાઇઝની પટ્ટીઓ બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો થોડા જ લોટનો યુઝ કરીને આપણે કેટલી બધી પટ્ટીઓ બનાવી લીધી છે. હવે આપણે સમોસા માટે ગ્લુ તૈયાર કરીશું. એટલે કે આપણે મેદાનું એક પેસ્ટ બનાવીશું જેને આપણે સમોસા જ્યારે વાળીશું ત્યારે આપણે આ પેસ્ટને સમોસાની લેયર પર લગાવીશું જેથી સમોસો પોતાની શેપ છોડશે નહીં. 1:3 પ્રમાણ રાખીશું. 1 ચમચી મેદો લઈશું તો 3 ચમચી આપણે પાણી લઈશું.
હવે ખૂબ જ ધ્યાનથી જોજો કે આપણે પટ્ટી સમોસાની પટ્ટી કઈ રીતે વળવાની છે, ફિલિંગ ક્યાં ભરવાનું છે. પટ્ટીની નીચેની સાઈડથી આપણે એક ટ્રાયેંગલ તૈયાર કરી લઈશું. પછી એ ટ્રાયેંગલને સીધું ઉપર કરીશું જેથી બે સાઈડ પેરેલલ થાય અને નીચેની સાઈડ અને ઉપરની સાઈડ એકદમ એક જ લાઈનમાં રહે. ગ્લુ લગાવીને બંનેને ફિક્સ કરી દઈશું. હવે વચ્ચે જે પોકેટ બનશે એમાં આપણે ફિલિંગ ભરીશું. હવે નીચે જે પાર્ટ બચે છે એને ઉપરની તરફ લાવીશું જેથી આપણી ફિલિંગ એકદમ ફિક્સ થઈ જાય પોકેટમાં અને ગ્લુ લગાવીને બીજી સાઈડ તરફ આપણે ચોંટાડી દઈશું. એકદમ બજાર જેવો આપણો સમોસો બનીને રેડી છે. તમે પણ જો આ રીતથી સમોસો બનાવશો તો તળતી વખતે તમારી ફિલિંગ બહાર નહીં નીકળી જાય અને સમોસો એકદમ અકબંધ રહેશે. તો બધા જ સમોસા આપણા વણાઈને રેડી છે. હવે આપણે આ સમોસાને તળી લઈશું. એક પેનમાં આપણે લગભગ 300 ml જેટલું ઓઇલ લીધું છે. કોઈ પણ ઓઇલ, સિંગ તેલ, કપાસિયા તેલ તમે ગમે તેનો યુઝ કરી શકો છો. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એના બાદ જ આપણે આપણા સમોસા નાખીશું. ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખવાની છે જેથી ધીરે ધીરે આપણી અંદરની ફિલિંગ પણ સાથે સાથે કૂક થતી જાય. ગેસની ફ્લેમ હાઈ રાખશો તો બહારથી તો સમોસા ક્રિસ્પી થઈ જશે, તળાઈ જશે, પણ અંદરથી થોડા કાચા રહેશે. 2 થી 3 મિનિટમાં આપણા સમોસા તળાઈ જશે. ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એમને નીકાળી દઈશું. આપણા સમોસા બનીને રેડી છે. હવે સાથે ખાવા માટે આપણે બનાવી લઈશું આંબલીની ચટણી. 1 થી 1.5 કપ પાણીને આપણે એક વાસણમાં ગરમ કરી લેવાનું છે. એમાં આપણે નાખીશું 100 ગ્રામ આંબલી અને 8 થી 10 સૂકવેલી કેરીના ટુકડા. 5 મિનિટ આપણે ગરમ પાણીમાં એને કૂક કરીશું અને પછી એને ગાળી લઈશું બીજા વાસણમાં. ઉપરથી આપણે અડધો કપ બીજું પાણી નાખી લઈશું. 4 ચમચી ગોળનો પાવડર એડ કર્યો છે. તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. પછી આપણે 1 ચમચી કશ્મીરી મરચું વાપર્યું છે કલર માટે. 1 ચમચી કાળા મરીનો પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી મકાઈના લોટને પાણી સાથે મિક્સ કરેલું છે. એને ધીરે ધીરે આપણે આપણી ચટણીમાં નાખીશું જેથી આપણી ચટણી ગાઢી થઈ જશે, જાડી થઈ જશે. એકદમ સરસ આપણી ચટણી તૈયાર છે. એનો કલર પણ એકદમ સુંદર આવ્યો છે અને સ્વાદમાં પણ ખૂબ જ મીઠી છે. આપણા પટ્ટી સમોસાની રેસીપી રેડી છે. તો જલ્દીથી પ્લેટિંગ કરી લઈશું. સાથે ચટણી પણ એડ કરી દઈશું. આપણા સમોસા એકદમ અંદરથી નરમ બન્યા છે, બહારથી એટલા જ ક્રિસ્પી છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તમને આજની રેસીપી કેવી લાગી જણાવો અમને કોમેન્ટ્સમાં. બીજી પણ અમારી રેસીપી જોતા રહેજો. અમે તમારા માટે નવી નવી રેસીપી લઈને આવતા રહીએ છીએ. આજની રેસીપી જોવા માટે ધન્યવાદ. આપણે મળીશું નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ. બાય.